સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન અખબારી યાદી. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, પેન્શનર, કોર્પોરેટર, માજી કોર્પોરેટર, શિક્ષણ સમિતિના સભ્ય, માજી સભ્ય તેમજ શિક્ષણ સમિતિના કર્મચારીઓને વૈદ્યકીય રાહત માટેનો લાભ આપવામાં આવે છે, જે અંગે આજરોજ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને નીચે મુજબની રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો અને કર્મચારીઓ વૈદ્યકીય રાહત પુસ્તિકાનો લાભ મેળવે છે, જેના કારણે આ તમામને આર્થિક ફાયદો થાય છે. આ કર્મચારીઓ અને પેન્શનરોને જે તે હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો પરથી દવાઓ લે છે, તે પૈકી જે દવાઓ મેડિકલ સ્ટોરમાંથી લેવાની હોય છે, તે દવાઓ માટેનું પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરીને આપવામાં આવે છે. મેડિકલ સ્ટોરોને માન્યતા આપવામાં આવે છે તેવી માંગણીને, જેથી કર્મચારીઓ આ બાબતે અનુકૂળતા રહે અને સમયસર દવાઓ મળવાને કારણે તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે. ઉપપ્રમુખ રમણ નાયકા, યુનિયન પ્રમુખ મોહમ્મદ ઇકબાલ શેખ, મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ, મંત્રી રવિ ઠક્કર, ખજાનચી નિમેશ પ્રજાપતિ, કારોબારી સભ્ય સુદામા કોળી, શોએબ શેખ, સંજય પરમાર, સંજય સિવાળા, અમિત કુરેલિયા તેમજ નિવૃત્ત કર્મચારીઓ પેન્શનરોને ભેગા મળીને હતી. મોહમ્મદ ઇકબાલ શેખ. હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત અમારા યુનિયન દ્વારા આજ રોજ માનનીય મેયરશ્રી, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિની કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ એક આવેદનપત્ર આપી અને અમે રૂબરૂ રજૂઆતો કરી છે. આ આવેદનપત્રોમાં સૌપ્રથમ આરોગ્ય ખાતાનો એક વિશેષ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે અને કર્મચારીઓને, નિવૃત્ત કર્મચારીઓને અગાઉ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરમાંથી જે દવાઓ લખી આપવામાં આવતી હતી, એ દરેક ઝોનમાં 8થી 10 જેટલા મેડિકલ સ્ટોરને માન્યતા આપીને ત્યાંથી દવા આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં 9 ઝોનમાંથી ફક્ત 4 ઝોનમાં એક એટલે કે ફક્ત 4 જ મેડિકલ સ્ટોરને માન્યતા આપીને આ દવાઓ આપવામાં આવે છે. આ સંજોગોમાં એક કર્મચારીને 8થી 10 કિલોમીટર દૂર સુધી દવા લેવા જવું પડે છે અને એક જ વખતે દવા મળતી ન હોવાથી 2 થી 3 ધક્કા ખાવા પડે છે. આ સંજોગોમાં વિશેષ કરીને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે, પેન્શનરો છે કે જેઓની ઉંમર આજે 70, 75, 80 વર્ષ થઈ ગઈ છે, એવા કર્મચારીઓને પણ દૂર સુધી જવાનું હોવાથી ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને 2 થી 3 ધક્કા ખાવા પડે છે. જેથી અમારી રજૂઆત છે કે અગાઉની જે પ્રથા ચાલતી હતી એ જ પ્રથાને ફરી પાછી શરૂ કરવામાં આવે અને એની સાથે સાથે હોસ્પિટલોમાં અને કેટલાક હેલ્થ સેન્ટરોમાં જેનરિક દવાઓ લખી આપવામાં આવે છે. એ જેનરિક દવાને કારણે પણ આ જે કર્મચારીઓ છે અને પેન્શનરો છે, એમને જે દવાઓ વર્ષોથી ચાલતી આવે છે એને બદલે બીજી દવા મળતી હોવાને કારણે એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અને એની સાથે સાથે બીજા જે 13 મુદ્દા અમે કમિશનર શ્રી સમક્ષ રજૂ કર્યા છે, એમાં બીજી શ્રેણી ક્લાર્કની 520થી વધુ જગ્યાઓ જે છે એ તાકીદે ભરવા માટે અમે રજૂઆત કરી છે. ત્રીજી શ્રેણી ક્લાર્કના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ દરમિયાન જે ગ્રેડ પેની વિસંગતતા છે એ દૂર કરવા જણાવ્યું છે. આરોગ્ય ખાતામાં ચીફ એસઆઈ અને એસઆઈના પ્રમોશનો છેલ્લા 3-4 વર્ષથી આપવામાં આવેલ નથી, એ લોકોને આ પ્રમોશન તાકીદે આપવા માટે અને બીજા અમારા 9 મુદ્દા મળી અમે 13 મુદ્દાનું આવેદનપત્ર આપી રૂબરૂ ચર્ચા કરી છે અને અમે અપેક્ષા રાખી છે કે આ માંગણીઓનું અમારું તાકીદે નિરાકરણ આવે.